નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, સુપ્રીમ કોર્ટના એક ચુકાદો હતો ક્રિમિનલ એક્ટ પર જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તેને લઈને સમગ્ર ભારતભરમાં એસસી અને એસટી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે। આરજેડી સહિત તમામ લોકો તેના સમર્થનમાં આવ્યા છે। આજે ઘણા સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં પણ તેનો વિરોધ જોવા મળ્યો છે। આ સિવાય બસપા અને આરજેડી એટલે કે તમામ પાર્ટીઓ દ્વારા આ સમર્થન ભારત બંધને આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રિમિનલ પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને લઈને આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। વાસ્તવમાં દલિત અને આદિવાસી સંગઠનો હાંસિયામાં ધકેલે ગયેલા સમુદાયને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માંગ કરવા માટે આ બંધનું એલાન આપ્યું છે। આ તમામ લોકો એકઠા થયા છે અને તમામ લોકો આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ભારતભરમાં આજે તારીખ 21 ઓગસ્ટના દિવસ એટલે કે આજના દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લોકોમાં અલગ અલગ શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી, તેને લઈને સમગ્ર ભારતભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। તાજેતરમાં એક નિર્ણયથી સુપ્રીમ કોર્ટના નિર્ણય હતો, તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। સમગ્ર એસસી અને એસટી સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમામ લોકો આજે વિરોધ કરી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે તમામ લોકો આજે આ ભારત બંધના એલાનમાં જોડાયા છે। આપ જોઈ શકો છો તમામ સંગઠનો આજે જોડાયા છે। શું કહેશો, કેમ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું? જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી। આજ રોજ સમસ્ત ભારતના 21 ઓગસ્ટ બંધ રાખવામાં આવ્યું છે। જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે ચુકાદો પાસ કર્યો તેના વિરુદ્ધમાં એસસી એસટી અને ભારતના બહુજન સમાજ લોકો આજે ભેગા થયા છે। અને જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે તદ્દન ખોટો છે, કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર નથી આવા ચુકાદા લાવવાના। વચ્ચે પણ 2018માં અમને કર્યું હતું, એમને માફી માંગવી પડી હતી। ફરીથી અત્યારે એવા સમાજ જે શોષિત હક જે સમાજ છે એ સમાજના હક અધિકાર છીનવા માટે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એના વિરોધમાં આજે અમે અહીં ગાડી બંધનું એલાન કરવા માટે મંગળ બજાર ગાંધીનગર ગૃહથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી ચાલતા જવા સમસ્ત લોકોને કહીશું કે શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો લીધો તાત્કાલિક ધોરણે એને હટાવવા માંગે। ક્રિમિનલ એક્ટ એ લોકો એસસી એસટી માટે આપી છે, જ્યારે અન્ય સમાજ અન્યને જે આરક્ષણમાં એમાં લોકો નથી લીધું અને આ સમાજના હજી પણ હક અધિકાર બાકી પડ્યા છે। રોજગાર હજી લોકોની નોકરીઓ ભરાઈ નથી અને શિક્ષણમાં પણ હજી બધું બાકી રહ્યું છે। એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે આ જે ક્રિમિનલ એક્ટ જે તાત્કાલિક ધોરણે ખતમ થયું છે, નાબૂદ થયું છે, અમારી માંગ છે। અને જો આ નાબૂદ નહીં થાય તો આવનારા સમયમાં જ્વલનશીલ આંદોલન કરવાની પણ તૈયારી ધરી છે। અમે બિલકુલ જ્વલનશીલ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। શું માનવું છે આ એક્ટથી કેટલું નુકસાન થશે? बहुत ज़्यादा नुकसान करे, बिकॉज इसे एससी एसटी को एकता जो संविधान में है उसको अलग करने की कोशिश की गई है और यह एक सरकार की सोची समझी साजिश है कि जो भी आरक्षण लाभ ले रहे हैं उनमें टुकड़े टुकड़े कर दो। और टुकड़े टुकड़े करने का मतलब है कि मनुवादी व्यवस्था अपने जो सोच है उसको वो लागू कर सकता है। अभी जो सुप्रीम कोर्ट के द्वारा एक बहानाबाजी करके ये चुकादा लाया है और इसमें क्रिमिनल लाया है। एक्चुअली जो रिजर्वेशन है उसका मीनिंग जो है कि ये जितने भी रिजर्वेशन दिए गए हैं उसकी सोशल काउंट है। आज जब प्रेसिडेंट है देश का उसको भी मंदिर में नहीं जाने दिया जाता है। आप सोचो, साधारण जो एससी एसटी के लोग हैं उनके साथ जो जुल्म हो रहा है उसके प्रति सरकार जो है को बहुत ज़्यादा सक्रिय नहीं है कि उसकी सुरक्षा दी जाए। अब देश में संविधान को ख़त्म करने का एक पूरा प्रयास चल रहा है। अभी सरकार ने यह कोशिश की है कि देखते हैं कि अगर हम ये चुकादा लाते हैं तो इसके विरोध में कितना लोग आते हैं, ये टेस्ट करने की बात है। बट सच बात है कि जितने भी बहुजन हैं जो उसको हम मूल निवासी भारत के कहते हैं, एससी एसटी ओबीसी एंड माइनॉरिटी, वो समझ गए हैं इस देश की जो सरकार है वो संविधान विरोधी है और संविधान को बिल्कुल लागू नहीं करना चाहती है। कोई न कोई बहाना बना करके संविधान को कंकाल बना करके रख दिया है। तो उसके विरोध में हम एससी एसटी ओबीसी एंड माइनॉरिटी के लोग मरने को तैयार हैं। हम संविधान की रक्षा के लिए कुछ भी करेंगे।
उसमें कोई कमी रखेंगे नहीं। तो ऐसा सोच कर के अगर सरकार करा, भारत का प्रधानमंत्री खुद अपने को ओबीसी कहता है, लेकिन आज अगर ओबीसी को देखोगे तो उनका कोई रिजर्वेशन का कोई फायदा ही नहीं मिला है। जितने रिजर्वेशन, अगर मैं अभी आपको डाटा बताऊं तो शुरू से खास करके मंदिरों में किसका रिजर्वेशन है? 100% ब्राह्मणों का रिजर्वेशन है। उसके बाद में गवर्नमेंट के अंदर देखोगे ऊपर से नीचे तक, तो जितने भी है मैक्सिमम से मैक्सिमम बेनिफिट हुआ है ब्राह्मणों ने लिया हुआ है। इवन राजपूतों को भी नहीं मिला है, बनियों को भी नहीं उतना मिला है जितना कि वो ब्राह्मणों ने अपना रिजर्वेशन का लाभ उठाया है। लेकिन वो कभी सामने नहीं आते हैं, वो अंदर से जाकर के पीन मारते हैं और देश को नुकसान करने की पूरी कोशिश कर रहे हैं। अभी अभी आप क्या मानते हो, अभी क्या होना चाहिए? देखो अभी तो ये है, इसको रद्द करो। पहली बात, जो आपका जजमेंट आया है इसको तो रद्द करो, और रद्द करेगा ही, इसमें कोई दो मत नहीं है। ऑलरेडी इसकी बात कह चुका है प्रधानमंत्री। लेकिन क्या है, अब किसी को रुला रुला के रोटी देना, आप सोच सकते हो ये कितना गलत है। जब संविधान में ऐसी कोई प्रावधान नहीं है, उसमें संविधान में रिजर्वेशन दिया है, सामाजिक स्तर के ऊपर दिया है, जिसको छुआछूत किया जाता है समाज में। आज भी जो समाज में आप देखियो, घोड़ा पर चढ़ने के लिए मूंछ कटवा देते हैं, उसको मार देते हैं, घड़ा छूने से बच्चे को मार देते हैं, तो क्या क्या नहीं होता है। फिर आप कैसे इस संविधान के अंदर रिजर्वेशन को खत्म करने की प्रयास कर रहे हैं? हम तो कहते हैं 100% रिजर्वेशन करो ना, जिसको जितनी संख्या है उतने हिसाब से देश में रिजर्वेशन कर दो, हमें कोई ऑब्जेक्शन नहीं है। બિલકુલ જે પ્રકારે આ ક્રિમિનલ એક્ટ આવ્યો છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, જેને લઈને તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। આ સમગ્ર ભારતભરમાં જે બંધનું એલાન આપ્યું છે, આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। પરંતુ ચોક્કસથી જે પ્રકારે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, ક્રિમિનલ એક્ટ એટલે કે આ સીધું તળાપ મારવામાં આવી છે એસસી અને એસટી સમાજ પર, જેને લઈને સમગ્ર ભારતભરમાં આ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। બસપા અને આરજેડીની પાર્ટી એટલે કે માયાવતી અને આરજેડી એટલે રામવિલાસ પાસવાનની જે પાર્ટી છે, તેઓ પણ દ્વારા આ તેઓને સમર્થન આપ્યું છે। આ તમામ બંને પાર્ટી આરજેડી અને માયાવતીની જે પાર્ટી છે બસપા, તેઓ દ્વારા પણ આ ખુલ્લું સમર્થન આપ્યું છે। રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનમાં પણ ઘણી બધી જગ્યાઓ પર સ્કૂલો બંધ કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં પણ તેનો ચિંગારી શરૂ થઈ ચૂકી છે ને જે પ્રકારે તમામ લોકો અહીંયા વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા। ચોક્કસથી ધીમે ધીમે તમામ એસસી અને એસટી સમાજના લોકો અહીંયા એકત્ર થયા છે ને આજે ભારત બંધની જે એલાનની જાહેરાતની સાથે તેઓ સમગ્ર વડોદરા શહેરમાં ધીમે ધીમે શાંતિપૂર્ણ રીતે તેઓ માહોલમાં જઈ રહ્યા છે ને ચોક્કસથી જે પ્રકારે તમામ લોકો આજે આ ભારત બંધમાં જોડાય તે માટેની અપીલ કરવામાં આવી છે। અને ખાસ કરીને જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને ચોક્કસથી જે પ્રકારે આ ભારત બંધની વાત કરવામાં આવી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ને, અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આ પ્રકારના ચુકાદો આપ્યો છે ને પાછા ખેંચવામાં આવ્યો છે, ત્યારે ફરી એક વખત આ ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે અન્ય આગેવાન છે, શું કહેશો? અગાઉ પણ આવા ચુકાદો આપવામાં આવ્યો છે, પાછા ખેંચવામાં આવ્યો છે, ત્યારે ફરી એક વખત આ ક્રિમિનલ એક્ટ લાવવામાં આવ્યો છે, શું માનો છો? આ દેશની અંદર જ્યારે લોકશાહીનું અસ્તિત્વ હોય, સંવિધાનથી દેશ ચાલતો હોય, ત્યારે કોઈ પણ નિર્ણય લોકોના દ્વારા ચૂંટાયેલા સંસદ સભ્યથી સંસદમાં થતો હોય છે, પરંતુ આજે કોઈક પણ રાજકારણીઓના ઈશારાથી આજે ફરી એકવાર એસસી એસટી ઓબીસીના હક પર તરાપ મારવાની કોશિશ થઈ રહી છે। આ કોશિશ ખોટી રીતનાની એટલા માટે ગણાવીશું કે સુપ્રીમ કોર્ટને જેની હુકુમત જ ના હોય એવો આ હુકમ થયેલો છે। લોકશાહીમાંથી કોઈ બિલ મંજૂર કરવામાં આવતું હોય, કાયદો ઘડાતો હોય અને એને રાષ્ટ્રપતિ અનુમતિ આપતા હોય, તો આ વાત સુપ્રીમ કોર્ટના જજો પાસે કેવી રીતના આવી? જે વસ્તુની માંગણી પણ ના હોય એવી વાતોના હુકમ કરીને સુપ્રીમ કોર્ટે કોઈ રાજકારણના ઈશારે નાચતા હોય તેવું કર્યું। પરંતુ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ આજે પણ જાગૃત છે, આજે પણ સમગ્ર ભારત બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે। અને જો આ વસ્તુને પાછો અગાઉ ખેંચ્યો છે, એ 6 કલાકમાં ખેંચ્યો તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે સરકારે આની અંદર પીછે કરવી પડશે। એનો એક ઉત્તમ દાખલો પણ જોઈશું કે વડાપ્રધાન જ્યારે
સંસદનું ઉદ્ઘાટન હોય અને સેંગોલ લઈને જતા હોય અને લોકશાહીના મતે જ્યારે મતો લઈને જ્યારે વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરે ત્યારે સંવિધાનને સામે ઝૂકવું પડતું હોય. આજે એ જ સંવિધાનથી આ દેશ ચાલે છે. માટે કોઈ પણ રાજકીય બાબત હોય કે કોઈ પણ જજ હોય એને સંવિધાનનું જે સન્માન નહીં કરે એને આ સત્તા પર રહેવાનો કોઈ હક નથી. આજે તમામ પ્રજાજનો એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ સમાજના આગેવાનો સંગઠનો મોટી સંખ્યામાં રસ્તા પર આવેલા છે અને આવતા દિવસોની અંદર આનાથી પણ વિપરીત રીતે જો આનું ગંભીર પરિણામ ન આવે એની તકેદારી રાખવાની એ સરકારની જવાબદારી છે. એટલે સરકારે એની અંદર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ. શું માનો છો જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આવા ચુકાદા લીધા છે, માનો છો કોઈને વિશ્વાસમાં લઈને આ ચુકાદા લીધા છે? આ બંધ બારણે લેવાયેલો નિર્ણય છે. જેવી રીતે નોટબંધીનો નિર્ણય હતો તેવી રીતના સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કોઈકના ઇશારે કરવામાં આવેલો છે. પણ એવા તત્વોએ પણ આજે જાગવાની ને સમજવાની જરૂર છે કે દલિત એસસી એસટી ઓબીસી વર્ગને જ્યારે અત્યાર સુધી અનામતના ધોરણે પૂરેપૂરા હકો પણ આપવામાં ના આવ્યા હોય. છેલ્લા 30 વર્ષથી ગુજરાતનો દાખલો લઈએ તો ગુજરાતના જ લોકો જ્યારે વડાપ્રધાન પદ પર બેઠા હોય, ગૃહમંત્રી બેઠા હોય તો આ ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા લાવેલા છે, આઉટસોર્સિંગની પ્રથા લાવેલા છે, સફાઈ કર્મચારીઓને કાયમ કરવામાં આવતા નથી. આ દલિતોની સાથે જે છેતરપિંડી કરવામાં આવેલી છે આ સંવિધાનની સાથેની છેતરપિંડી છે. લોકશાહી હવે જ્યારે ચૂંટણી થતી હોય તો સંવિધાનના રહેલા અનુચ્છેદોનું સરકારે પણ ચુસ્ત રીતે પાલન કરવું છે. અને સુપ્રીમ કોર્ટમાં બેઠેલા જજ લોકોને મારે એટલું કહેવું છે કે તમારી ત્યાં રિઝર્વેશન કેટલું આપવામાં આવ્યું. આજે સુપ્રીમ કોર્ટની અંદર એસસી એસટી ઓબીસીના કેટલા જજ છે એની પણ અત્યારે રાષ્ટ્રપતિએ નોંધ લેવી જોઈએ. બિલકુલ. હવે જે પ્રકારે તમામ લોકો આજે ભારત બંધમાં જોડાયા છે અને ચોક્કસથી જે પ્રકારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ને ત્યારે આજે વડોદરામાં પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી ભારત બંધના એલાનને સમગ્ર પોલીસ ખાતું પણ તૈનાત થઈ ચૂક્યું છે અને સમગ્ર જગ્યાઓ પર ગાંધીનગર મંગળ બજાર વિસ્તારોમાં પોલીસને ખડકી દેવામાં આવે છે કારણ કે કોઈ પણ અનિશ્ચય બનાવ ન બને તે માટે પ્રયત્ન કરવામાં આવે. આ સમગ્ર જગ્યાઓ પર આજે વિરોધ જોવા મળ્યો છે અને ચોક્કસથી હવે જે આ ચુકાદો ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, ચુકાદો આપવામાં આવ્યો છે એસટી એસટી ઓબીસી સમાજ માટે, તેને લઈને સમગ્ર લોકોમાં આ વિરોધ જોવા મળે છે. આજે ભારત બંધના એલાનમાં વડોદરામાં પણ બાકાત નથી. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.